विश्वनाथ सतवा ट्रस्ट संचालित श्री दिनेशभाई शामजीभाई रवाणी सायंस कॉलेजना ऑनलाइन विडियो लेक्चर में आप सबનું स्वागत છે। गुड मॉर्निंग ऑल ऑफ यू। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે યુનિવર્સિટીની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને જે એક્ઝામની અંદર વારંવાર પૂછાતો હોય છે આ ક્વેશ્ચન છે ત્રણ રીતના પૂછાય। એક તો ઓક્ઝાઇમ સંયોજનોની ભૌમિતિક સમઘટકતા સમજાવો। ધ્યાન આપજો, ઓક્ઝાઇમ સંયોજનોની ભૌમિતિક સમઘટકતા સમજાવો। અથવા એવું પૂછે કે આલ્ડોક્ઝાઇમ અને કીટોક્ઝાઇમની અવકાશ સમઘટકતા સમજાવો। આલ્ડોક્ઝાઇમ અને કીટોક્ઝાઇમની ભૌમિતિક સમઘટકતા સમજાવો। ઓકે। અથવા એવું પૂછે કે સી ડબલ બોન્ડ એન પ્રકારના સંયોજનોની ભૌમિતિક સમઘટકતા સમજાવો। શું પૂછે? સી ડબલ બોન્ડ એન પ્રકારના સંયોજનોની ભૌમિતિક સમઘટકતા સમજાવો। આ ત્રણમાંથી ગમે તે રીતે પૂછે તો એનો આન્સર જે તમે અહીંયા આપણે ડિસ્કશન કરીએ એ જ તમારે લખવાનો રહેશે। ઓકે, તો સૌથી પહેલું ક્વેશ્ચન થાય આપણને કે ઓક્ઝાઇમ એટલે શું? ઓક્ઝાઇમ સંયોજન કેવી રીતના બને? ઓક્ઝાઇમ છે એ કોને કહેવાય અને એની આપણે સમઘટકતા જોવાની છે। તો ઓક્ઝાઇમ એટલે બીજું કંઈ નહીં કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એ સંયોજન છે એને શું કહેવામાં આવે છે? ઓક્ઝાઇમ। એને આપણે શું કહીશું? ઓક્ઝાઇમ। જો કાર્બન ડબલ બોન્ડ હોય તો એને શું કહેવાય? આલ્કીન। પણ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ જનરેટ થતો હોય તો એને આપણે શું કહીશું? ઓક્ઝાઇમ સંયોજન। શું કહીશું આપણે? ઓક્ઝાઇમ સંયોજન। હવે ઓક્ઝાઇમ સંયોજન છે એ બને કેવી રીતના? ઓક્ઝાઇમ છે એ કેવી રીતના બને તો આપણે જોઈએ તો આલ્ડીહાઇડ અને કીટોન, આલ્ડીહાઇડ અથવા કીટોન છે એની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવાથી ઓક્ઝાઇમ મળે, જે આપણે આગળ ડિસ્કશન કર્યું હતું। જો સી ડબલ બોન્ડ ઓ R1 R2 આ આપણી પાસે શું છે? કીટોન। શું છે આપણી પાસે? કીટોન। ઓકે, કીટોનની પ્રક્રિયા છે હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH। તો આનું નામ શું થશે? હાઇડ્રોક્સિલ એમાઇન। શું બનાવવાનું છે? ઓક્ઝાઇમ। સૌથી પહેલાં તો ઓક્ઝાઇમ કેવી રીતના બને? ઓક્ઝાઇમ કોને કહેવાય એ તમને ખબર છે કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને શું કહીશું આપણે? ઓક્ઝાઇમ। ઓક્ઝાઇમ શેનાથી બને તો કે આલ્ડીહાઇડ અથવા તો કીટોન। આલ્ડીહાઇડ અથવા તો કીટોન છે એની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે, NH2OH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આપણને શું મળે? નિપજ તરીકે ઓક્ઝાઇમ। શું મળશે આપણને? નિપજ તરીકે ઓક્ઝાઇમ। જો R1 C R2 કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન એની સાથે OH તો આને આપણે શું કહીશું? કીટોક્ઝાઇમ। અને આપણે શું કહીશું? કીટોક્ઝાઇમ। શું કહીશું આપણે એને? કીટોક્ઝાઇમ અથવા તો આલ્ડોક્ઝાઇમ। ઓકે, હવે આપણે એક્ઝામ્પલ લઈએ કોનું? આલ્ડીહાઇડ। આપણી પાસે શું? આલ્ડીહાઇડ એટલે CHO। ઓકે, સી ડબલ બોન્ડ O એની સાથે એક હાઇડ્રોજન અને એની સાથે કોઈ એક આલ્કાઇલ સમૂહ। આ શું છે? આલ્ડીહાઇડ। આલ્ડીહાઇડની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે તો કે હાઇડ્રોક્સિલ એમાઇન। હાઇડ્રોક્સિલ એમાઇન કોને કહેવાય તો કે NH2OH એટલે શું થઈ ગયું? હાઇડ્રોક્સિલ એમાઇન। શું થઈ ગયું? હાઇડ્રોક્સિલ
એમાઇન, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે આલ્ડીહાઇડની પ્રક્રિયા કરો એટલે તમને શું મળે? અહીંયા કીટોન સાથે કરી એટલે કીટોક્સાઇમ, આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે આલ્ડોક્સાઇમ. શું મળશે? આલ્ડોક્સાઇમ. સી ડબલ બોન્ડ NOH, અહીંયા હાઇડ્રોજન છે એઝ ઇટ ઇઝ, અને અહીંયા કોઈ આલ્કાઇલ સમૂહ, એટલે આ શું થઈ ગયું? આલ્ડોક્સાઇમ. તો યુનિવર્સિટીમાં એમ પૂછે કે આલ્ડોક્સાઇમ અને કીટોક્સાઇમની ભૌમિતિક સમઘટકતા સમજાવો, તો પણ તમારે આ લખવાનું. ઓકે, ઓક્સાઇમ કેવી રીતના બને? તો કે આલ્ડીહાઇડ અને કીટોનની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવાથી, જો કીટોન સાથે કરો તો કીટોક્સાઇમ અને આલ્ડીહાઇડ સાથે કરો તો આલ્ડોક્સાઇમ તમને મળે. અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ જનરેટ થાય તો એને શું કહીશું આપણે? ઓક્સાઇમ. શું કહીશું આપણે એને? ઓક્સાઇમ. ઓકે, આની અંદર આપણે આગળ વધીએ. તો ઓક્સાઇમ કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ? ઓકે, એ ઓક્સાઇમ છે એ કેવી રીતના બને એ પણ તમને ખ્યાલ આવ્યો કે આલ્ડીહાઇડ અને કીટોનની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરો એટલે તમને શું મળે? ઓક્સાઇમ. ઓકે, હવે જો ઓક્સાઇમ એટલે તમને ખબર પડી ગઈ, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ. ઓકે, અહીંયા કાર્બન, એની સાથે એક નાઇટ્રોજન, આ કાર્બન અને આ એની બીજી બે સંયોજકતા. ઓકે, આ નાઇટ્રોજન છે એની એક સંયોજકતા, અને એક છે એના ઉપર શું છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. અહીંયા શું આવેલું છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, આ કાર્બન છે એ નાઇટ્રોજન સાથે શું બનાવે છે? પાઈ બંધ બનાવે છે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું છે? પાઈ બંધ. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું આવેલું છે? પાઈ બંધ. હવે અહીંયા ધ્યાન આપજો કે આ કાર્બન છે એની 3 સંકૃત કક્ષક, કાર્બન છે એની 1, 2 અને 3 સંકૃત કક્ષક શું બનાવે છે? સિગ્મા બંધ. 3 સંકૃત કક્ષક શું બનાવે છે? સિગ્મા બંધ. અને એક પી કક્ષક છે એ નાઇટ્રોજન સાથે શું બનાવે છે? પાઈ બંધ. નાઇટ્રોજન સાથે શું બનાવે છે? પાઈ બંધ. ઓકે, સેમ ટુ સેમ નાઇટ્રોજન મેક્સિમમ 3 બોન્ડ બનાવે, એમાંથી એક નાઇટ્રોજનની એક કક્ષક છે એ કાર્બન સાથે સિગ્મા બંધ બનાવે છે, બીજી સંકૃત કક્ષક છે એ પણ સિગ્મા બંધ બનાવે છે. નાઇટ્રોજનની એક સંકૃત કક્ષક છે એ કાર્બન સાથે પાઈ બંધ બનાવે છે, અને નાઇટ્રોજન ઉપર જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ સંકૃત કક્ષક એઝ ઇટ ઇઝ છે. આ સંકૃત કક્ષક એઝ ઇટ ઇઝ છે. નાઇટ્રોજન ઉપર ડબલ બોન્ડ આ બનાવે છે એ સિગ્મા બનાવે છે, આ પણ કેવું બનાવીએ કે સિગ્મા બનાવીએ કે. અને એક નાઇટ્રોજનની સંકૃત કક્ષક છે એ કાર્બન સાથે શું બનાવે છે? પાઈ બંધ. હવે તમને ખબર છે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું આવેલું છે? ડબલ બોન્ડ. શું આવેલું છે? ડબલ બોન્ડ. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે આની અંદર સંકરણ છે એ કેવું હશે? તો કે sp2 પ્રકારનું સંકરણ થશે. કેવું થશે સંકરણ? sp2 પ્રકારનું સંકરણ છે તે થશે. ઓકે, હવે કાર્બન અને નાઇટ્રોજનમાં એક પાઈબંધ છે, સંકરણ sp2 છે, એટલે આ કાર્બન અને નાઇટ્રોજન, અને અહીંયા કેવા છે? વિસ્થાપિત સમૂહ. અહીંયા વિસ્થાપિત સમૂહ છે, અહીંયા પણ વિસ્થાપિત સમૂહ છે, એટલે ઓક્સાઇમ સંયોજન છે એ કેવું થઈ ગયું? સમતલીય. કેવું થઈ ગયું? સમતલીય. ઓકે, જો અહીંયા આપણે ડ્રો કરીએ
કાર્બન અને નાઇટ્રોજન છે એ અણુ કેવો છે? સમતલીય. ઓક્ઝાઇમ છે એ ક્યાં છે? એક જ સમતલની અંદર. અને આ છે એ કેવી રીતના પાઇબંધ આવેલો છે? આમ સમતલમાં. કોઈ એકે બોર્ડની પાછળ પણ નથી અને એક સંયોજન છે એ આગળ પણ નથી. એટલે ઓક્ઝાઇમ કેવો થઈ ગયો? સમતલીય. કેવું છે? સમતલીય. કારણ કે એની અંદર sp2 સંકરણ છે એ આવેલું છે. ઓકે, અહીંયા સુધી ખબર પડી. હવે આ ઓક્ઝાઇમ સંયોજન છે, હવે એના કાર્બન છે તો એને બે વિસ્થાપિત સમૂહ, નાઇટ્રોજન છે તો એના પણ બે વિસ્થાપિત સમૂહ આવેલા છે. તો હવે કાર્બનની જે અહીંયા વિસ્થાપિત જે સિગ્મા બંધ બનાવે છે તો ત્યાં મોટા અલગ પ્રકારના ભિન્ન પ્રકારના મોટા કદના સમૂહોની ગોઠવણી કરવામાં આવે. ત્યાં શું કરવામાં આવે? મોટા સમૂહોની ગોઠવણી કરવામાં આવે અહીંયા. અને એ સમૂહની ગોઠવણીના કારણે શું થાય? અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય. અને અવકાશીય અવરોધના કારણે આની અંદર છે એ સમઘટકતા જોવા મળે છે. બીજી વસ્તુ કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોવાથી તેનું પરિભ્રમણ છે એ શક્ય ન હોવાથી આની અંદર ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે. હવે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે તો એની અંદર તમને બે સમઘટક મળે, સિસ અને ટ્રાન્સ. કયા બે સમઘટક મળે? એક મળે તમને સિસ અને બીજો મળે છે ટ્રાન્સ. હવે ભૌમિતિક સમઘટકતા જ્યારે તમે વિચાર કરતા હોય ત્યારે તમને સમઘટક તરીકે સિસ અને ટ્રાન્સ મળે. પણ અહીંયા ઓક્ઝાઇમની તમારે ભૌમિતિક સમઘટકતા તમે જ્યારે સમજાવતા હોય અથવા તો સમજતા હોય તો તમારે જે સંયોજનનું નામકરણ કરવાનું હોય તો એ સિસ સમઘટકને આપણે શું કહીશું? સાઇન. અને ટ્રાન્સ સમઘટકને આપણે શું કહીશું? એન્ટી. સાઇન અને એન્ટી એવા શબ્દોનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે. ક્યારે? તો કે જ્યારે તમે ઓક્ઝાઇમ સંયોજનોની ભૌમિતિક સમઘટકતા સમજાવતા હોય ત્યારે સિસ હોય તો એની જગ્યાએ આપણે શું બોલીશું? સાઇન. અને ટ્રાન્સ હશે તો એની જગ્યાએ આપણે શું બોલીશું? એન્ટી. ઓકે, અહીંયા આપણે જોઈએ એક એક્ઝામ્પલ તરીકે RCH ડબલ બોન્ડ નાઇટ્રોજન એની સાથે OH સમૂહ, એની સાથે OH સમૂહ. બીજું અહીંયા લખીએ C ડબલ બોન્ડ NOH, અહીંયા હાઇડ્રોજન, અહીંયા કોઈ આલ્કાઇલ સમૂહ. ઓકે, હવે સિસ કોને કહેવાય? સોરી, સાઇન કોને કહેવાય અને એન્ટી કોને કહેવાય? સિસ અને ટ્રાન્સ શબ્દનો અહીંયા આપણે ઉપયોગ કરશું નહીં. તો હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન અને OH સમૂહ દ્વિબંધની એક જ બાજુએ આવેલા હોય. હાઇડ્રોજન અને OH સમૂહ દ્વિબંધની, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે દ્વિબંધ છે એ દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય તો એને આપણે શું કહીશું? સાઇન. સિસ નહીં કહીએ, શું કહીશું? સાઇન. ઓકે, બીજું એન્ટી કોને કહીશું? તો કે હાઇડ્રોજન અને OH, હાઇડ્રોજન અને OH એકબીજાની વિરુદ્ધ દિશામાં આવેલા હોવાથી એને આપણે શું કહીશું? એન્ટી. અને આપણે ટ્રાન્સ નહીં કહીએ, આપણે શું કહીશું? એન્ટી. તો સાઇન અને એન્ટી કોને કહેવાય એ ખબર પડી ગઈ. તો કે હાઇડ્રોજન અને OH સમૂહ દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય તો એને આપણે સાઇન કહીશું. અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે દ્વિબંધ છે એ દ્વિબંધની વિરુદ્ધ દિશામાં આવેલા હોય તો એને આપણે શું કહીશું? એન્ટી. તો સાઇન અને એન્ટી અહીંયા આપણે શબ્દ વાપરવાનો છે, સિસ અને ટ્રાન્સ શબ્દ વાપરવાનો નથી. ઓકે, તો આની અંદર આપણે એકાદું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા કાર્બન એની સાથે ડબલ બોન્ડ, નાઇટ્રોજન એની સાથે OH. અહીંયા શું આવેલું છે? હાઇડ્રોજન. અહીંયા આલ્કાઇલ તરીકે આપણે શું લઈએ?
C6H5 C6H5 જુઓ હાઇડ્રોજન અને OH સમૂહ દ્વિબંધની એક જ બાજુ છે એટલે આપણે એને શું કહીશું સાઇન આનું નામ શું થશે બેન્ઝાલ્ડોક્સાઇમ શું કહીશું આપણે સાઇન બેન્ઝાલ્ડોક્સાઇમ કારણ કે હાઇડ્રોજન અને OH સમૂહ છે એ દ્વિબંધની એક જ બાજુએ આવેલા છે. ઓકે, અહીંયા આપણે એનું વિરુદ્ધ લઈએ તો કાર્બન ડબલ બોન્ડ, અહીંયા નાઇટ્રોજન, અહીંયા OH સમૂહ, અહીંયા છે એ હાઇડ્રોજન અને અહીંયા છે એ C6H5. તો આનું નામ શું થશે એન્ટી બેન્ઝાલ્ડોક્સાઇમ. ખબર પડી સાઇન અને એન્ટી કેવી રીતના લખી શકાય. હાઇડ્રોજન અને OH સમૂહ છે એ દ્વિબંધની એક જ બાજુએ હોય તો એને સાઇન કહેવાય અને હાઇડ્રોજન અને OH સમૂહ છે એ વિરુદ્ધ દિશામાં હોય તો એને આપણે શું કહીશું એન્ટી બેન્ઝાલ્ડોક્સાઇમ અથવા તો સાઇન બેન્ઝાલ્ડોક્સાઇમ આપણે એનું નામકરણ આપણે કરી શકીએ. ઓકે, આ થઈ ગયું આલ્ડોક્સાઇમ માટે. આલ્ડોક્સાઇમ સેમ ટુ સેમ કીટોક્સાઇમની અંદર શું હોય? સેમ ટુ સેમ કીટોક્સાઇમ છે તો એની અંદર કેવી રીતના આનું નામકરણ કરવામાં આવે એ આપણે જોઈએ. કીટોક્સાઇમ છે એની અંદર આનું નામકરણ કેવી રીતના કરવામાં આવે એ આપણે જોઈએ. અહીંયા કાર્બન એની સાથે ડબલ બોન્ડ, અહીંયા નાઇટ્રોજન એની સાથે OH સમૂહ, અહીંયા છે એ મિથાઇલ, અહીંયા આપણે લઈએ C6H5. કીટોક્સાઇમની અંદર આનું નામકરણ કેવી રીતના કરવામાં આવે એ જોઈએ આપણે. હવે આને આપણે સાઇન તો કહીશું. ઓકે, હવે આની અંદર શું કર્યું આપણે સાઇન બેન્ઝાલ્ડોક્સાઇમ આપણે આનું નામકરણ આપ્યું. હવે કીટોક્સાઇમની અંદર કેવું થશે? કીટોક્સાઇમની અંદર સાઇન શબ્દ સમૂહ પછી અહીંયા આપણે શું મૂકીએ છીએ? બેન્ઝીન. આનું ઓપોઝિટ નામ મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? આનું ઓપોઝિટ. OH સમૂહનું ઓપોઝિટમાં આપણે જે સમૂહ હોય એનું આપણે નામ લખીએ તો અહીંયા કીટોક્સાઇમનું નામકરણ કરવા માટે OH સમૂહની સાથે અથવા તો OH સમૂહની બાજુમાં કયો સમૂહ આવેલો છે એ આપણે પહેલાં લખશું અને પછી એની બાજુના એ કાર્બન સાથે બીજો કયો સમૂહ જોડાયેલો છે એનું નામકરણ કરવામાં આવે. આલ્ડોક્સાઇમની અંદર શું કર્યું? OH સમૂહની વિરુદ્ધ દિશામાં જે સમૂહ જોડાયેલો હોય એનું નામકરણ છે એનું નામ પહેલાં લખવામાં આવે. આ OH સમૂહની વિરુદ્ધ દિશામાં જે સમૂહ જોડાયેલો છે એનું નામ પહેલાં લખવામાં આવે. સેમ ટુ સેમ કીટોક્સાઇમની અંદર શું થશે? OH સમૂહની વિરુદ્ધ દિશામાં નહીં, એની સાથે અથવા તો એની એ જ દિશામાં કયો સમૂહ જોડાયેલો છે એનું નામ પહેલાં લખવામાં આવે છે. આલ્ડોક્સાઇમમાં OH સમૂહની વિરુદ્ધ દિશામાં જે સમૂહ જોડાયેલો હોય એનું નામ પહેલાં લખવામાં આવે. કીટોક્સાઇમમાં OH સમૂહની સાથે જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એનું નામકરણ છે એ પહેલાં લખવામાં આવે. તો સાઇન અહીંયા કયું છે? મિથાઇલ. સાઇન મિથાઇલ ફિનાઇલ. ઓકે, આનું એન્ટી આપણે લખીએ તો C ડબલ બોન્ડ NOH CH3, અહીંયા શું હશે? C6H5. અહીંયા જુઓ OH સમૂહની સાથે કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? સમૂહ જોડાયેલો છે તો કે ફિનાઇલ. તો આનું શું થશે? તો કે એન્ટી ફિનાઇલ મિથાઇલ
એન્ટી ફિનાઇલ મિથાઇલ કીટોક્સાઇમ એન્ડ સાઇન મિથાઇલ ફિનાઇલ કીટોક્સાઇમ ખબર પડી આલ્ડોક્સાઇમ અને કીટોક્સાઇમની અંદર એનું નામકરણ કેવી રીતના કરવામાં આવે. ઓક્ઝાઇમની અંદર સિસ અને ટ્રાન્સની જગ્યાએ સાઇન અને એન્ટી એવા શબ્દ વાપરવાના છે. આલ્ડોક્સાઇમનું તમે જ્યારે નામકરણ કરતા હોય ત્યારે OH સમૂહ, આના પહેલાં તમે શું સમજ્યા, સાઇન અને એન્ટી એ કોને કહેવાય, તો કે હાઇડ્રોજન અને OH સમૂહ છે એ દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય એને સાઇન કહીશું, વિરુદ્ધ દિશામાં આવેલા હોય તો એને એન્ટી કહીશું. આલ્ડોક્સાઇમની અંદરના નામકરણમાં તમે શું કર્યું, OH સમૂહ જે જ્યાં જોડાયેલો છે એની વિરુદ્ધ દિશાની અંદર જે સમૂહ જોડાયેલો છે એનું નામ છે એ પહેલાં લખવામાં આવે. જ્યારે કીટોક્સાઇમની અંદર OH સમૂહની બાજુમાં જે સમૂહ જોડાયેલો છે અથવા તો જે ગ્રુપ જોડાયેલું છે એનું નામ છે એ પહેલાં લખવામાં આવે છે. અને ઓક્ઝાઇમની અંદર કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોવાથી એમાં પરિભ્રમણ છે એ શક્ય બનતું નથી. અને વિસ્થાપિત સમૂહ છે તો ત્યાં મોટા અલગ અલગ પ્રકારના ભિન્ન પ્રકારના સમૂહો ગોઠવવાને કારણે ઓક્ઝાઇમ જેવા સંયોજનોની અંદર ભૌમિતિક સમઘટકતા છે એ જોવા મળે છે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે છે આલ્ડોક્સાઇમ અને કીટોક્સાઇમની અંદર આપી શકીએ. બરોબર, તો આપણે સાઇન બેન્ઝાલ્ડોક્સાઇમ, સાઇન મિથાઇલ ફિનાઇલ કીટોક્સાઇમ આવા 2 કે 3 એક્ઝામ્પલ આપી ને તમે એક્ઝામની અંદર લખી શકો. પણ મેઇન એ તમારે જોવાનું કે ઓક્ઝાઇમની તમે જ્યારે સમઘટકતાની વાત કરતા હોય ત્યારે સિસ અને ટ્રાન્સ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો નથી, ત્યાં સાઇન અને એન્ટી જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોવાથી ત્યાં પરિભ્રમણ છે એ શક્ય બનતું નથી અને પરિભ્રમણ પ્રતિબંધિત હોવાને કારણે તેની અંદર સમઘટકતા છે એ સાઇન અને એન્ટી જેવા સમઘટકો છે તો એની અંદર જોવા મળે છે. અને આપણે એનો અભ્યાસ અલગ અલગ એક્ઝામ્પલ લઈ અને આપણે કરી શકીએ. તો ઓક્ઝાઇમ સંયોજનોની ભૌમિતિક સમઘટકતા પૂછે તો આ વર્ણન છે એ તમારે કરવાનું હોય છે. અને ઓક્ઝાઇમ સંયોજનોની ભૌમિતિક સમઘટકતામાં બસ આટલું જ. અને આગળનું જે આલ્ડોક્સાઇમ અને કીટોક્સાઇમનું બંધારણ નક્કી કરવા માટે જે બેકમેન પુનઃરચના જે છે તે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. અને આજના વિડીયો લેક્ચરની અંદર ઓક્ઝાઇમ સંયોજનોની ભૌમિતિક સમઘટકતા માટે આટલું જ. થેન્ક યુ.